અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો કે જ્યાં કેટલાક ગઠિયાઓએ એક વૃદ્ધને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનામાં ફસાયા હોવાનો ડર બતાવીને તેની પાસેથી ₹7 કરોડથી વધુની રકમ પડાવી લીધી। ગઠિયાઓએ વૃદ્ધને ફોન કરીને પોતે ટ્રાઈ અને મુંબઈ ક્રાઇમના અધિકારી હોવાનું કહ્યું અને મની લોન્ડરિંગ કેસમાં ફસાયા। અહીં ઈડી દ્વારા વેરિફિકેશન કરવાનું કહી વૃદ્ધના બેંક એકાઉન્ટની સંપૂર્ણ વિગતો મેળવી લીધી। વેરિફિકેશન બાદ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ આપીને ગઠિયાઓએ 10 દિવસમાં ₹7 કરોડ 12 લાખની રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી। જો કે વૃદ્ધને છેતરપિંડીની શંકા ગઈ અને ત્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને સાયબર ક્રાઇમની ટીમે 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવે તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે। એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું। તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ NS ખોખર અને એમની ટીમે 3 દિવસમાં આ બધા આરોપીઓની 12 આરોપીઓની ધરપકડ કરેલી છે। 4 એકાઉન્ટ જેમાં 7 કરોડ 13 લાખની રકમ ટ્રાન્સફર કરેલી છે એ દિલ્હી, આસામ અને પટના બિહારના છે। ત્યારબાદ જે 100 એકાઉન્ટમાં લેયર કરવામાં આવ્યા છે એ ભારતભરના 20 થી વધારે રાજ્યોના આ બધા એકાઉન્ટો છે, જેની તપાસ હજી બીજા કેટલા એકાઉન્ટ હોલ્ડર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ। જે પકડાયેલો આરોપી છે બધી એક આરોપી પાસેથી 1,70,000ની રકમ રિકવર કરેલી છે, જે કેસ વિડ્રો કરતા હતા અને એના ક્રિપ્ટોકરન્સી વોલેટને એમની અમે ઇન્વેસ્ટિગેશન હાલ કરી રહ્યા છીએ।